જો ઘરમાં ક્યારેય કોઈએ પરવળ નહીં ખાધા હોય એ પણ આંગળા ચાટતા રહી જાય એ રીતે ભરેલા પરવળનું શાક બનાવીશું. તો પરવળનું શાક તો તમે બહુ બનાવતા હશો. શું તમે આ રીતે મસાલો કરી ભરેલા પરવળનું શાક ક્યારેય ટ્રાય કર્યું છે? એકવાર ટ્રાય કરજો. મેં એને પૂરી અને રસ સાથે ગરમા ગરમ સર્વ કર્યું છે. તમે રોટલી પરાઠા સાથે લંચ કે ડિનરમાં ગમે ત્યારે બનાવી શકો. અને સારી વાત એ કે આ શાક બહુ જલ્દીથી બનીને તૈયાર થઈ જાય છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ભરેલા પરવળનું શાક, એ પણ કાઠિયાવાડી રીતે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી તમે 4થી 5 લોકો માટે આ શાક બનાવી શકશો. તો સૌથી પહેલાં પરવળ. તો નાના નાના કુમળા હોય એવા પરવળ તમારે લેવાના છે. જો થોડા જાડા અને કડક હશે તો એના જે બિયા હોય એ કડક હોય છે, તો એ ધ્યાન રાખી ફ્રેશ કુમળા તમને જ્યાંથી મળે ત્યાંથી તમારે પરવળ લાવવાના છે. પરવળને 2-3 પાણીથી ઘસી અને ધોઈ લેવાના છે એકદમ સારી રીતે. પછી ઉપર નીચેનો ભાગ આ રીતે તમારે એનો કટ કરી લેવાનો છે. આ રીતે મેં એને ઉપર નીચેનો ભાગ કટ કરી બધા પરવળ રેડી કરી લીધા. હવે પરવળની હું બધી છાલ નથી ઉતારી રહી, હલકો આપણે એક સાઈડથી. તો એકદમ છાલવાળા બનાવશો તો પણ હલકો એનો સ્વાદ અમુક ટાઈમે નથી ભાવતો. તો આ રીતે આપણે થોડી એની સ્કીન આ રીતે કાઢીશું. તો બધી જ નથી કાઢવાની, હલકી એનું આ રીતે થોડી સ્કીન રહે એ રીતે કાઢીશું. સાથે વચ્ચેથી આ રીતે કાપો મૂકીશું. અને જો તમને લાગે કે બિયા હાર્ડ અને પીળાશ પડતા છે તો તમારે એ બિયા કાઢી લેવાના છે. પણ જો કુમળા હોય તો તમારે કાઢવાની જરૂર નથી અને તમે સ્ટફ કરશો તો પણ મસાલો અંદર સુધી એમાં ઉતરી જશે. તો આ રીતે સિમ્પલ, માત્ર હલકી એવી છાલ તમારે બધી સાઈડથી એક વાર કાઢી લેવાની, થોડી રહેવી દેવાની. અને જો લાગે કે બિયા કડક છે તો કાઢવાનો વચ્ચેનો ભાગ, નહીં તો પછી તમારે એમને એમ જ રહેવા દેવાનો છે. તો મેં અહીંયા માત્ર 2 કે 3 પરવળનો બિયાનો ભાગ મને કડક લાગ્યો, ચેક કર્યો તો એ જ કાઢ્યો. બાકી બધા જ પરવળને મેં આ રીતે કુમળા લીધા છે એટલે એમાંથી બિયા પણ મેં કાઢ્યા નથી. તો આ રીતે આપણે બધા પરવળને રેડી મેં કરી લીધા. હવે એનો મસાલો બનાવીશું. મસાલા માટે 1/3 કપ શીંગ કાચી જ લીધી છે, 3થી 4 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી, 1 ટીસ્પૂન જેટલો અજમો અને સાથે 1/3 કપ જેટલા ગાંઠિયા ન હોય તો શેકેલો ચણાનો લોટ તમે 1/4 કપ જેટલો લઈ શકો. દરદરું એવું આપણે એને 2થી 3 વાર વાટીશું એટલે આવું મિશ્રણ રેડી થઈ જશે. તમે આ રીતે વધારે પાવડર કોર્સ બનાવી અને એક ડબ્બામાં પણ ભરી શકો. જ્યારે પણ શાક બનાવવું હોય તો બહુ સરળ પડે છે. એક બોલમાં મેં એને કાઢી લીધું. હવે એ જ મિક્સર જારમાં 10 લસણની કળીઓ, 2 લીલા મરચાંની પેસ્ટ વાટી લઈશું અને પેસ્ટને આપણે પાવડર સાથે ઉમેરી દઈશું. તો આ રીતે સ્વાદ પ્રમાણે લીલું મરચું લેવાનું છે. હવે એમાં 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટેબલસ્પૂનથી થોડું ઉપર કાશ્મીરી લાલ મરચું. તો તીખું મરચું કે કાશ્મીરી લાલ મરચું તમને તીખું જોવે એ રીતે ઉમેરવાનું. 1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 લીંબુનો રસ નીચોવીશું. મોટું હોય તો અડધું જ, નહીં તો પછી તમારે નાનું હોય તો 1 આખા લીંબુનો રસ નીચોવી દેવાનો. અહીંયા મીઠું ઉમેરો ત્યારે ધ્યાન રાખવાનું, ગાંઠિયામાં પણ હોય તો એ રીતે તમારે ઉમેરવાનું છે. 2થી 3 ટેબલસ્પૂન જેટલો ચોપ કરેલો ગોળ, અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દેશું અને પછી બધું એકદમ એકસરખું તમારે કમ્બાઈન કરી લેવાનું છે. તો આ રીતે એક સરખું મિક્સ થઈ જાય એટલે સ્ટફિંગ આપણું રેડી છે. કોઈ પણ ભરેલા શાક બનાવો ત્યારે મસાલો થોડો ચડિયાતો કરવાનો એટલે શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. આ રીતે મેં બધું એકસરખું મિક્સ કર્યું અને 2થી 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તો ગાંઠિયામાં પણ તેલનું પ્રમાણ હોય એટલે એ રીતે તમારે ઉમેરવાનું. આ રીતે મિક્સ કરીએ એટલે આપણો મસાલો એકદમ પરફેક્ટ એવો બન્યો છે. હવે આ રીતે પરવળમાં તમારે આ રીતે એક પરવળમાં સ્ટફિંગ ભરવાનું છે.
પ્રેસ કરવાનું છે એકદમ સારી રીતે, અને પછી જે મસાલો બચે એ આપણે શાકમાં પછી વાપરીશું. આ રીતે આપણે બધા જ પરવળ ભરી લઈશું. તો મોસ્ટલી મેં કુમળા બિયા સાથે વધારે પરવળ રાખેલા છે. 2-3 જ માત્ર બિયા ન કાઢ્યા હોય એવા પરવળ છે, એટલે સ્ટફિંગ તમારું આ રીતે બચી જશે. હવે પરવળના શાકનો વઘાર કરી લઈશું. બહુ સિમ્પલ એવો છે. ઓછું જો તેલ કે ઘી વાપરવું હોય તો તમે એમાં નોનસ્ટિક પેનમાં બનાવશો તો બહુ ઓછું ઘી કે તેલ જોશે. અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલું તેલ, 1 ટેબલસ્પૂન જેટલું ઘી, તમે માત્ર તેલ કે માત્ર ઘી પણ લઈ શકો. હિંગ જો તમારે થોડી વઘારમાં ઉમેરવી હોય તો ઉમેરી શકો. ઓલરેડી મેં ગાંઠિયામાં હિંગ હોય એટલા માટે મેં નથી ઉમેરી. આ રીતે આપણે બધા પરવળ કડાઈમાં ગોઠવી દઈશું. ઢાંકી 5થી 7 મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે. ચપટી જેટલું મીઠું ઉમેરવાનું છે, એટલે બહારના લેયરમાં આવી જાય. તો મીઠું પણ ધ્યાન રાખવાનું છે, વધી ન જાય, કારણ કે આપણે ઓલરેડી ઉમેર્યું ગાંઠિયામાં પણ હોય, તો એ પણ ધ્યાન રાખવાનું છે. 5થી 7 મિનિટ પછી તમારે આ રીતે એની સાઈડ ચેન્જ કરવાની. ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે. હલકું જો તમને લાગે કે તેલ કે ઘીની જરૂર છે તો વધારે નહીં ઉમેરવાનું, થોડું તમારે પાણી છાંટવાનું, અને પાછું 5થી 7 મિનિટ જેવું મેં એને થવા દીધું. ટોટલ લગભગ 10થી 12 મિનિટ જેવું થાય એટલે પરવળ એકદમ સોફ્ટ થઈ જશે. પછી જે બચેલો મસાલો છે એ તમારે ઉમેરી મિક્સ કરવાનું છે, અને 5 મિનિટ જેવું પાછું થવા દેવાનું. પાછું થોડું મેં પાણી છાંટ્યું એટલે મસાલો છે એ કડાઈમાં ચીપકી ન જાય, અને 5 મિનિટ જેવું તમારે પાછું થવા દેવાનું. ટોટલ 15થી 17 મિનિટ જેવું થશે એટલે શાક તમારું રેડી થઈ જશે. આ રીતે 5 મિનિટ પછી તમે ચેક કરશો તો પરવળ એકદમ સોફ્ટ થઈ ગયા. ઉપર લીલા ધાણા છાંટીશું અને ગરમા ગરમ શાક આપણું તૈયાર છે. તો અત્યારે ઉનાળો છે એટલે હું એને રસ અને પૂરી સાથે સર્વ કરી રહી છું. કોઈ મહેમાનો પણ આવવાના હોય તો એક ગ્રેવીવાળું શાક તમે બનાવો તો સૂકું તમે આ પરવળનું શાક બનાવી શકો. બહુ ટેસ્ટી એવું, અને બનાવવામાં સિમ્પલ પણ છે. આ રીતે તમે રૂટીનમાં રોટલી પરાઠા સાથે તમે શિયાળા કે ઉનાળામાં કે ચોમાસામાં ગમે ત્યારે બનાવો. તો અત્યારે ઉનાળો છે એટલે મેં રસ સાથે સર્વ કર્યું, તમે છાશ સાથે કે દહીં સાથે, રોટલી કે પરાઠા કચુંબર સાથે, આ રીતે મિની એવી થાળી પણ ખૂબ ટેસ્ટી એવું. આ રીતે કાઠિયાવાડી રીતે ભરેલા પરવળના શાકની રેસિપી ટ્રાય કરજો. જો એકવાર તમે આ શાક બનાવી લેશો તો જે લોકોએ પહેલી વાર પણ ખાધું હશે એ લોકોનું પણ આ શાક ફેવરેટ એવું બની જશે. તો શું તમે ક્યારે આ કાઠિયાવાડી રીતે ભરેલા પરવળના શાકની રેસિપી ટ્રાય કરી છે? મને કમેન્ટમાં કહેજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.